રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સુરત ખાતે અગત્યની બેઠક મળી। ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના એનસીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે આવનારા આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં આવતી નજરે પડી રહી છે અને હવે સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો છે, પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષના દેખાતો નથી। ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતભરમાં લોકોના પ્રશ્નો વાંચવા આપવા માટે સજ્જ બનશે અને દક્ષિણ ગુજરાતમાં અનેક હોદ્દેદારો પોતાના કાર્યાલય થકી સામાન્ય અને ગરીબ લોકોના પ્રશ્નોના વાંચ્યા આપવા માટે નિર્ધાર કરશે અને આવનારી ચૂંટણીમાં સંગઠન ગુજરાતભરમાં મજબૂત કરવાની દિશામાં યુવક યુવતીઓ, મહિલાઓ સહિત વડીલો પણ મોટી સંખ્યામાં જોડાશે તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો। મારું નામ પંકજ અવિનાશ કક્કડ છે। હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સુરત શહેર પ્રમુખ છું। આજે આપણે એક કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પ્રદેશ કારોબારીની અને જિલ્લાઓ ને શહેરોના જે હોદ્દેદારો છે એ લોકોની એક નાની કાર્યક્રમ રાખેલું હતું, જેની અંદર આપણા પ્રદેશ પ્રમુખ શ્રી નિકુલસિંહ તોમરજી હાજર હતા ને એમને અમને આખું સમજાવ્યું કે ઇલેક્શન આવે છે, સંગઠન બનાવવાનું છે, સંગઠન આપણે મજબૂત બનાવવાનું છે ને આપણે જે આવતા ઇલેક્શન છે એની અંદર સુરતમાં કઈ રીતે કામ કરશે તમારી આગળ બી અમે એમ તો કામ કરતા જ હતા, લોકોની સેવા કરતા જ હતા। રોડ, પાણી, ગટર, હોસ્પિટલનું હોય એ બધું કાર્ય અમે કરતા જ હતા। હવે અમે એકદમ ઉત્સાહથી ને જે બી કાર્ય એ લોકો આવશે એ આપણે કાર્ય પૂરું કરશું। એનસીપીમાં જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે એના પછી મારો આ બીજો પ્રોગ્રામ છે। પહેલા પ્રોગ્રામ અમારો અંબાજીમાં હતો। અંબાજી માતાના અમે દર્શન કરેલા। અમે 100 ગાડીના કાફલા સાથે ત્યાં દર્શન કરવા ગયા હતા। ત્યાંથી શ્રી ગણેશ કરેલા। પછી કોર્પોરેશનના ઇલેક્શન આવ્યા હતા, એમાં અમે 2 સીટ જીત્યા। આજે અમે સુરતની અંદર અમારી બેઠક રાખેલી પ્રદેશની, ત્યાં અલગ અલગ જિલ્લાથી અમારા પદાધિકારી આવ્યા હતા અને સુરત જિલ્લાના પદાધિકારીઓ જોડે અમે આગળની રણનીતિ જે કોર્પોરેશનના ઇલેક્શન આવે છે એના માટે ચર્ચા કરી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।